રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા જોવા મળી। અનેક જિનાલયોમાં પૂજા અર્ચના કરવામાં આવી। મહાવીર જયંતિએ જૈન ધર્મના 24 તીર્થકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે। ભગવાન મહાવીરનો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે। તેમણે શીખવ્યું છે કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષી અને નાનામાં નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ। આજના સમયમાં વિશ્વ શાંતિ માટે આ સંદેશ અત્યંત મહત્વનો છે। તો આવા ભગવાન એવા મહાવીર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ધોરાજીમાં આજે મહાવીર જયંતિની ખાસ વિશાળ શોભાયાત્રા નીકળી હતી। ધાર્મિક વિધિઓ અને પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા, દિનેશ વોરા, જગદીશ રાખુલિયા અને રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાનના હારતોરા કરીને શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરાયું। આજે સમગ્ર દેશની અંદર મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ધોરાજીની અંદર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની ભવ્ય શોભાયાત્રા આજે નીકળી છે। અમે સૌ અહિંસાનો સંદેશો આપનાર અને આ દેશને અહિંસાનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરની આ જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં સૌ સમાજ એમનું સ્વાગત અને સન્માન કરવા માટે અમે અહીં ઉપસ્થિત રહ્યા છીએ।